જો તમે એને જીવતો જોવતો હોય તો 50 લાખ તૈયાર રાખો. પોલીસને કહ્યું અથવા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું તો તેની લાશ મળશે. પોલીસે પૂછ્યું, ભાઈ ક્યાં હતા, કોણ હતું અને શું થયું તમારા સાથે? મિત્રો, એક માણસ જે ખુદ ગાયબ થઈ ગયો, એને પોતે જ પોતાનો વિડીયો બનાવ્યો અને પોતે જ પોતાની જાતને ખંડણી માંગી એના પરિવાર સાથે, અને પછી જાતે જ પકડાઈ ગયો. મિત્રો, આ વાર્તા છે 12 જૂન 2026, સુરતનો મોટા વરાછા વિસ્તાર. સાંજનો સમય હતો, ઘરમાં જમવાનું તૈયાર હતું અને એક ટેબલ પર એક ફેમિલીએ 2 થાળીઓ પીરસી, પણ એક ખુરશી ખાલી હતી. અને અંતે મિત્રો ઘરના પત્ની મીનાક્ષીબેને ફોન કર્યો, એકવાર, 2 વાર અને વારંવાર, પણ સામેથી એમના પતિનો કોઈ જવાબ ના આવ્યો. પતિનું નામ હતું જિગ્નેશ લાલજીભાઈ તલાવિયા, 36 વર્ષ, એક એકાઉન્ટન્ટ, એક સામાન્ય માણસ. પણ એ રાત્રે એ ક્યાંય નહોતો. મીનાક્ષીબેનનું હૃદય બેસી ગયું, ઘર પરિવાર ચિંતામાં હતો અને એમને અંતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે માની લીધું કદાચ કોઈ બંને વચ્ચે ઝઘડો થયો હશે, કદાચ એ જાતે જ કંટાળીને નીકળી ગયા હશે. પણ પછીના 24 કલાકમાં જે થયું એની કોઈએ કલ્પના નહોતી કરી. 13 જૂનની સવાર મીનાક્ષીબેનના ફોન પર એક મેસેજ આવે છે. મેસેજમાં લખ્યું હતું કે તમારો પતિ જિગ્નેશ અમારી પાસે છે. જો તમે એને જીવતો જોવતો હોય તો 50 લાખ તૈયાર રાખો. પોલીસને કહ્યું અથવા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું તો તેની લાશ મળશે. મીનાક્ષીબેનના હાથ ધ્રુજવા લાગ્યા, પરિવાર ચિંતામાં આવી ગયો. પછી એક બીજો વિડીયો આવ્યો. વિડીયોમાં જિગ્નેશ હતો, હાથ બાંધેલા હતા, મોં પર કપડું હતું અને બારીની સળિયાઓ સાથે બંધાયેલો હતો. આંખો બંધ હતી અને ચહેરા પર ડર હતો. પરિવાર તૂટી ગયો. પોલીસ પાસે પહોંચ્યા. પોલીસે તપાસ શરૂ કરી અને ત્યારથી સુરત પોલીસ એક એવા અપહરણ પાછળ લાગી ગઈ જે હકીકતમાં થયું જ નહોતું. સુરત પોલીસે સીસીટીવી ફૂટેજ ખંગાલ્યા, ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું અને કોલ રેકોર્ડ ટ્રેસ થયા. જિગ્નેશનું છેલ્લું લોકેશન ટ્રેસ કરવાની કોશિશ થઈ રહી હતી અને તપાસમાં એક અજીબ વાત સામે આવી. જિગ્નેશનો ફોન કોઈવાર એમપીમાં પીક થાય, કોઈવાર ગુજરાતમાં પીક થાય. પોલીસને લાગ્યું કે અપહરણકર્તાઓ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ખસેડી રહ્યા છે. અને અંતે મિત્રો બીજો વિડીયો આવ્યો. આ વખતે અવાજ હતો, ધમકી હતી અને કહેવામાં આવ્યું કે પૈસા નહીં આવે તો બોડી પીસીસમાં મળશે. અને અંતે મિત્રો પરિવાર ડરી ગયો. પોલીસ પર દબાણ વધી ગયું, પણ તપાસકર્તાઓને કંઈક ખૂંચતું હતું. વિડીયોમાં જિગ્નેશનો ચહેરો હતો, પણ બેકગ્રાઉન્ડ અજીબ હતું. કોઈ અવાજ નહોતો, કોઈ બીજો માણસ ફ્રેમમાં દેખાતો નહોતો. અને એક અનુભવી પોલીસ અધિકારીએ વિડીયો ધ્યાનથી જોયો અને અટકી ગયા. જિગ્નેશના હાથ બાંધેલા તો હતા, પણ ગાંઠ જે બાજુમાં હતી, જે જાતે બાંધવાથી થાય એવી ટેકનિકલી દેખાતી હતી. મિત્રો, એવિડન્સ અને સીસીટીવીની પરતો ઉઘાડવાનું શરૂ કર્યું અને સિગ્નલ ટ્રેસ થયા. અને 15 જૂનની સાંજે પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક હોટલની માહિતી મળે છે પોલીસની. હોટલનું નામ છે શિવ હોટલ. અને શિવ હોટલ પોલીસ પહોંચ્યા છે. અને મિત્રો એ રૂમ નંબર પર દરવાજો ખખડાવવામાં આવ્યો. દરવાજો ખુલ્યો અને અંદર જિગ્નેશ લાલજીભાઈ તલાવિયા પૂરેપૂરો સુરક્ષિત હતો. કોઈ ઈજા નહોતી, કોઈ બંધન નહોતું, કોઈ ડર નહોતો, અને માત્ર એક માણસ એકલો, શાંત. અને મિત્રો પછી પૂછપરછમાં સન્નાટો હતો. પોલીસે પૂછ્યું, ભાઈ ક્યાં હતા, કોણ હતું અને શું થયું તમારા સાથે? જિગ્નેશે જવાબ ના આપ્યો. પછી પોલીસે એના ફોનની તપાસ કરી અને ત્યાં એને એક વિડીયો મળ્યો, રો ફૂટેજ, જેમાં જિગ્નેશ ખુદ પોતાના હાથ પર કપડું બાંધતો હતો, ખુદ મોઢા ઉપર કપડું લગાડતો હતો, ખુદ બારીની સળિયા પાસે ઊભો રહીને પોઝ લેતો હતો અને પછી બધું ખોલીને શાંતિથી પોતાની ખુરશી પર બેસી ગયો, જેમ કે કંઈક થયું જ ના હોય. મિત્રો, પોલીસની પૂછપરછમાં જિગ્નેશ તૂટી ગયો અને એને કબૂલ કર્યું કે મેં આ બધું ખુદ કર્યું, કોઈ બીજાએ નહોતું કર્યું, મેં ખુદ જ આ બધું કરવાનું નાટક કર્યું. મિત્રો, અંતે પોલીસને સાચી વાર્તાની ખબર પડી અને એ વાર્તા જે અપહરણની વાર્તાથી ઘણી વધારે દર્દનાક હતી. જિગ્નેશ એક એકાઉન્ટન્ટ હતો, હિસાબ રાખવો એનું કામ હતું. પણ મિત્રો છેલ્લા થોડા મહિનાઓમાં એના ખુદનો હિસાબ બગડી ગયો. શેર બજાર, કોલ ઓપ્શન, પુટ ઓપ્શન. જિગ્નેશે ટ્રેડિંગ શરૂ કરી, કદાચ વધારે પૈસા કમાવાની આશામાં, કદાચ કોઈએ લાલચ આપી હશે, કદાચ એકવાર જીત્યો અને પછી અટકી ના શક્યો. ધીરે ધીરે પૈસા ડૂબતા ગયા. 10 લાખ, 20 લાખ, 40 લાખ અને આખરે 50 થી 60 લાખ રૂપિયા જિગ્નેશના જતા રહ્યા. બધું જ જતું રહ્યું. ડીસીપી આલોક કુમાર ઝાલાના કહેવા મુજબ જિગ્નેશ પર ફાઇનાન્શિયલ પ્રેશર એટલું ભારે હતું કે એને રસ્તો દેખાતો નહોતો, ઘરમાં કહેવાની હિંમત નહોતી અને પરિવારથી છુપાવતું રહ્યું. અને મિત્રો એક દિવસ એના મગજમાં એક પ્લાન આવે છે. જો એ ખુદ ગાયબ થઈ જાય, જો પરિવારને લાગે કે એને કોઈએ ઉપાડી લીધો છે, કોઈએ ઉઠાવી લીધો છે, તો 50 લાખ રૂપિયા આવી જશે અને એનું દેવું ઉતરી જશે અને એ બચી જશે. પણ અહીં અટકીને વિચારો મિત્રો, એક એકાઉન્ટન્ટ જે રોજ બીજાના પૈસાનો હિસાબ રાખે છે, જેને ખુદ પોતાના ઘરનો હિસાબ એટલો બગાડી નાખ્યો કે એને એક જ રસ્તો દેખાતો હતો,
ખુદને બાંધી દો, ખુદની તસવીરો ખેંચો, ખુદ ખંડણીના મેસેજ લખો અને પોતાની પત્નીને જે ઘરમાં એની રાહ જોતી હોય છે કાગ ડોળે, એને ડરાવો, એને રડાવો, એને તોડો. અને આ માત્ર એક ક્રાઇમ નહોતો મિત્રો, આ એક એવા માણસની વાર્તા હતી જે અંદરથી તૂટી ગયો હતો અને જેને બહારનો કોઈ રસ્તો દેખાતો નહોતો. પોલીસ સામે હવે એક અજીબ સ્થિતિ હતી મિત્રો. અપહરણ હતું, પણ અપહરણકર્તા અને પીડિત એક જ માણસ હતો. ખંડણી હતી, પણ માંગનાર અને જેને ફસાવ્યો એક જ માણસ હતો. ડર હતો, પણ એ ડર જિગ્નેશે ખુદ ઊભો કર્યો હતો. મિત્રો, અંતે સુરત પોલીસે જિગ્નેશ તલાવિયા વિરુદ્ધ BNS 2023ની કલમો હેઠળ કેસ નોંધ્યો. કલમ 212 પુરાવા છુપાવવા, કલમ 217 તપાસમાં અવરોધ ઊભો કરવો અને કલમ 233 ખોટી માહિતી આપવી. પોલીસનો સમય બગાડવો અને સંસાધનો વાપર્યા, ટીમો મોકલાઈ અને પરિવાર જે સાચે જ ડરેલો હતો એને એ પીડા સહન કરી જે કોઈએ સહન ન કરવી જોઈએ. પણ મિત્રો, આ સ્ટોરી અહીંયા પૂરી થતી નથી, કેમ કે જિગ્નેશની વાર્તા માત્ર એની વાર્તા નથી. આજે ભારતમાં ઓપ્શન ટ્રેડિંગ, F&O, કોલ એન્ડ પુટ આ શબ્દો લાખો ઘરો સુધી પહોંચી ગયા છે. યુટ્યુબ પર 10,000 થી 10 લાખ વાળા વિડીયોઝ લાખો વ્યૂઝ લાવે છે અને ટેલિગ્રામ ગ્રુપ છે, ટિપ્સ છે, ગેરંટેડ પ્રોફિટના દાવા છે અને એમની પાછળ એક સાયલેન્ટ એપિડેમિક છે. સેબીના પોતાના ડેટા મુજબ મિત્રો F&O ટ્રેડિંગમાં 10માંથી 9 રિટેલ ટ્રેડર્સને નુકસાન થાય છે. પણ આ વાત કોઈ નથી કહેતું. જિગ્નેશે પણ કદાચ કોઈને નહોતું કહ્યું અને એ રસ્તો એક એવો રસ્તો કાઢ્યો જેને બધું જ વધારે ખરાબ કરી દીધું. મીનાક્ષીબેનની આંખોમાં શું હતું જ્યારે આ સાચું ખબર પડ્યું? શું એ રાહત હતી? શું એ ગુસ્સો હતો? શું એ ભાંગી પડવું હતું? કદાચ ત્રણેય. એક પત્ની જે 3 દિવસ સુધી રડતી રહી અને એને ખબર પડી કે એનો પતિ જીવતો છે, પણ મિત્રો એ પણ ખબર પડી કે એને ખુદ આ ધંધો કર્યો છે, ખુદ એને રડાવી છે અને એ ડર સાચો હતો પણ ખતરો ખોટો હતો. અને જે માણસ પર સૌથી વધારે ભરોસો હતો એ જ સૌથી મોટો દગો આપ્યો મીનાક્ષીબેન. જિગ્નેશ હાલ કાયદાની પકડમાં છે, મામલો કોર્ટમાં જશે અને શું સજા થશે એ હજુ નક્કી નથી. પણ એક વાત નક્કી છે, પણ જે મિત્રો પતિ પત્ની વચ્ચે જે સંબંધ હતો એ આ જૂઠાણા પછી પહેલા જેવો ક્યારેય નહીં રહે. જે ભરોસો હતો બંને વચ્ચે, પતિ પત્ની વચ્ચે, એ હવે હોટલના રૂમમાં ક્યાંય છૂટી ગયો. અને જે 50-60 લાખ તો એના ડૂબ્યા હતા એ તો ગયા જ. હવે એના ઉપર કાયદાનો બોજ બીજો અલગથી. મિત્રો, આ વાર્તા અપહરણની નહોતી, આ વાર્તા હતી એક માણસની જે પોતાની જિંદગીના સૌથી ભારે બોજ નીચે એટલો દબાઈ ગયો કે જેને સાચું બોલવું અશક્ય લાગ્યું. અને જૂઠ, એક એવું મોટું જૂઠ, એટલું ખતરનાક જૂઠ કે બીજાને તકલીફ આપનારું જૂઠ આસાન લાગ્યું. આપણે નથી જાણતા કે જિગ્નેશના મનમાં શું હતું, પણ આ જરૂર જાણીએ છીએ કે જ્યારે કોઈ માણસ એટલો એકલો પડી જાય કે ખુદને બંધક બનાવવાનું નાટક કરે, તો આ ભૂલ માત્ર એની નથી, ક્યાંક ને ક્યાંક એ ભૂલ એની આસપાસ રહેનારા લોકોની પણ છે. કારણ કે એ સાયલેન્સમાં એ પણ ભાગીદાર છે જે એની આસપાસ જેના પરિવાર યા મિત્રો હશે. મિત્રો, આ હતી જિગ્નેશની કહાની, જે પોતાની જાતે જ પોતાની જાતનું અપહરણ કરે છે અને પરિવાર પાસે ફિરોતી માગે છે. મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, મળીએ નવા વિડીયોમાં, નવા એપિસોડમાં, નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે ઠીક રહો, સલામત રહો, સેફ રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.